કેમ છો ભાઈઓ? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મજામાં બધાય? હવાર બહુ મોટી તકલીફ થઈ ગઈ છે યાર. વ્લોગ હાળો અપલોડ થતો નથી. તમારે બધા આટો વ્લોગ મસ્ત શૂટ કર્યો અને મસ્ત એડિટ બેડિટ કરીને મૂક્યો. સવારના 7 વાગ્યાનો મથું છું, હરખું હુવાણું નથી, પણ હાળો વ્લોગ અપલોડ થતો નથી. 99% આવીને ચોંટી ગયું. કાંઈ વાંધો નહીં, એવું બધું તો થતું રહે. જોશું આગળ શું થાય છે અને જોઈએ આગળનો પ્લાન શું થાય છે. નાઈ ભાઈ તોય રેડી બેડી થઈને મળીએ. વ્લોગ અપલોડ થઈ ગયો છે, તમે જોજો, સપોર્ટ દેખાડજો. હવે વિચાર તમારા ઉપર ભરોસો તો એવો છે જ કે તમે સપોર્ટ દેખાડશો, તો દેખાડજો તમે સપોર્ટ યાર. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને જે કાંઈ પણ વિડીયો રિલેટેડ તમને એવું હોય કે આ તમને સજેશન આપવું હોય તો એ કોમેન્ટ પણ કરજો. રેડી થઈ ગયો ને? રેડી. હવે જઈએ છીએ બહાર એક સરપ્રાઈઝ માટે. ચાલો નીકળીએ છીએ હવે. તમને થોડીક વારમાં ખબર પડી જાય ક્યાં જઈએ છીએ. પેલા એક ફ્રેન્ડ આવે છે ને, અરે લીલી. રેડી? પાર્થભાઈ તો કોણ જાણે બીજી માણસ છે હમણાં. કાંઈક બહાર જાય છે, અમરેલી આંટો મારવા એટલે એને કાંઈક કામ છે એટલે મેં કીધું તો કાંઈ વાંધો નહીં, પછી મળીએ પાછા. વ્લોગ તો આપણે નાખવા જ પડશે હવે. મેં કીધું વાંધો નહીં, બીજું હું જઈ આવો, તમે આંટો મારી આવો એમ. એટલે હવે એક ભાઈબંધ છે ને લેવા જાય છે, પછી જઈએ. એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે. રેડી? ચાલો મળીએ. આપણે જવાનું મસ્ત જગ્યાએ જવાનું, આપણે એક્સપ્લોર કરવા. તમારે આવવાનું છે ને? મોટા માણા હવે મોટા માણા છો, બોલો બા કાંઈ. જેને નો ખબર પડે, આ ભાઈનું નામ છે અજુભાઈ. વાંધો નહીં. મનુષ્ય જરાક અમને મનુષ્યનો આમ કહેવાય ને, એની વ્યાખ્યા આપો તો મનુષ્યની વિસ્તારમાં. એવું મન ન આવડે તો શું આવડે? કાંઈ ન આવડે. કાંઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં. પોગી તો ગયા. વન કરી દો, હાલો. હવે ઓલો ભાઈ નથી. હાલ લે હવે. હાલો પૂજારામાં જઈએ છીએ ભાઈ. આ બધા કયા આ બધા હાલ ટાકા નથી ફોન તો હાલે ક્યાં? ઓલી બાજુ હાલ. આ બધા ફોન છે એમ? હા, કયો ફોન? ફાઇનલી એપલ વોચ SE જનરેશન 2 ને. તમારો ખૂબ ખૂબ આભાર. તો ભાઈઓ ફાઇનલી એપલ વોચ SE જનરેશન 2 લીધી છે મેં. હું તમને કહેતો હતો સરપ્રાઈઝ, પણ મેં તમને જે કીધું હતું એપલ વોચ છે એ લીધી છે. કાંઈ નક્કી નહોતું, અચાનક ગમી તો લઈ લીધી. આવી રીતની કાંઈ છે ઘડિયાળ. પહેલાં અનબોક્સિંગ કરેલું છે વિડીયો બનાવવા માટે, એટલે એમનો સમજતા પાછી જૂની લીધી. ઘડિયાળ લઈ લીધી છે એટલે જે કાંઈ છે હવે આપણે જઈએ છીએ તારેશ્વર ડેમ છે, અને ડેમ જોવા જઈએ છીએ. રેડી? તો મળીએ આગળ. ગાડી મૂકી દીધી છે અને આ મંદિરે આવ્યા છે. હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ, ધારેશ્વર મંદિર. જો ભાઈ આવું છે. બૂટ ચપ્પલ દૂર રાખવા ભાઈ, મંદિર છે અહીંયા જ રાખી દે. અહીંયા વાહ ભાઈ વાહ, મસ્ત મંદિર છે. અહીંથી ઓલી બાજુથી છે. જો ઓલી બાજુ શું છે?
દર્શન કરી લઈએ. 1 મિનિટ. ડેમ જ છે કે? હા, ડેમ ત્યાં જ છે જો. ઓહો હો, અહીંથી જો લોકેશન જો છે ને જોરદાર. કુંડ છે ને બધા ડેમ છે. ડેમ મેઇન છે ઓલી બાજુ. હમણાં હું તમને દેખાડું. એટલે દર્શન કરી લઈએ શાંતિથી. આ રીતનું કંઈક લોકેશન છે. અને અહીંયા જે છે ધારનાથ મંદિર જે છે, શંકર ભગવાનનું મંદિર છે. બહુ સરસ મંદિર છે. અહીંયા તમારે એક વખત વિઝિટ કરાય એવું છે. અને બહુ જગ્યા બહુ સારી છે. અહીં ડેમે છે. હમણાં ડેમે આપણે હું તમને લઈ જાઉં. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. ત્યાં થોડી ગાડી જાય, હાલીને જ જવું પડે ને. ઓલી બાજુથી ત્યાં અંદરથી જ જવાનું. મેં જોયો તો એ રસ્તો. ઢાળ ઉતરવાનું ને અહીંયા મંદિર આવે એમ ને. આપણે હોન્ડા સિટી કારાવાળ લઈને ગયા. જોઈ છે રસ્તો. હોન્ડા સિટી લઈને કે ઈ ન્યા ગયા હતા આપણે. શું વાત છે? મને ખરેખર ખબર નથી. થી વાળેલું કોનું પીડ્યું છે બનાવડાવેલું. રાજદૂત નથી ને ક્યાંક? રિક્ષાનું એન્જિન. રાજદૂત ને મોડિફાઈ નથી કર્યું ને. એને ખબર હોય મને કહેજો. રાજદૂત એટલે હું બહુ ઓછાને ખબર હોય. આ બાજુના તો ખબર હોય, ઈ બાજુના ન ખબર હોય. કાઠિયાવાડીને ખબર જ હોય રાજદૂત એટલે હું. હા હા, ફાટી કેમ જાય ફોનમાં? એમ. હા, ઢાળ ઉતરો એટલે મંદિર આવે. અને જો ઢાળ ન ઉતરો, આવો ખરાબ રસ્તો છે, ત્યાંથી ડેમ આવે. રેડી ને? આમાં કેવું છે, તમે ઢાળ ઉતરો ને એટલે મંદિર આવશે. એમાં 2 રસ્તા પડે છે. ઘણા કોઈને ખબર ન હોય એટલે ધારેશ્વર તમારું મંદિર કે ડેમે આવવું હોય તો તમે ઢાળ ઉતરો ને તો તમારું મંદિર આવશે. અને સીધો ખાડા કબચડા વાળો રસ્તો છે. બરોબર? ઈ જો આવો રસ્તો છે ખરાબ. ઈ રસ્તે જો તમે આવો ને ડાયરેક્ટ ડેમ આવશે. રેડી? તમને કહી દઉં. અહીંયાથી છે ડેમ. એ જો દેખાય, અહીંયા ડેમ છે. ત્યાં જવાનું છે આપણે. રેડી? અહીંથી રસ્તો છે, સીધો જ છે. જોઈએ આગળ. આપણે આ હોટલ જેવું છે. નાસ્તો લેવા હાટું ઉભા રહ્યા હતા અહીંયા. થોડોક નાસ્તો બાસ્તો લઈ લઈએ. લઈ લીધો હવે. હવે જાય છે આગળ. ઓલી બાજુ છે ને ડેમ? સીધું ને? હાલો કશા નીકળ્યો. બીજું હું કઈ જગ્યાએ? કાસો રસ્તો જાય. હા, આઈ નહીં. શું વાત છે? તો આપણે આમથી આવ્યા ને? તો વળવાનું છે? ના અંદર સીધું. આપણે આવ્યા અહીંથી. હા રેડી, યાદ આવ્યું. આપણે ઓલી હોન્ડા સિટી લઈને આવ્યા હતા ત્યારે અહીંયા રેડી યાદ આવી ગયું. કોમેન્ટ આવશે હોન્ડા સિટીની. હોન્ડા સિટી છે ભાઈ. કાંઈ નહીં, હાલો. ગાડી મૂકી દીધી છે અહીંયા. હા, ઉપર છે ને? રેડી. ચડવું પડશે. ચાવી મૂકી દઉં. હા, એકદમ ઉપર જ છે. કા આપણે આવ્યા હતા ને અહીંયા સુધી આવ્યા હતા, ઉપર નહોતા ગયા. કા કે ત્યારે બંધ હતું? પાણી નતું. હા રેડી. ચડે રાખો. આવો ભાઈ, આવો. ચડો. હા, સડી જાય. હા એ 4 વાગ્યા. રેડી? હવા 4:30 જેવું થાય. લોકેશન તો અહીં ફોટા મસ્ત પડે એમ છે. જો નીચે કેમેરો હવે જો કે ફોન આવી કે કેમેરાની જરૂર નથી પડતી. બાકી 1 નંબર ફોટા પડે. બાજુ આટો મારતા આવ્યો. અહીંયા તો જોયું ઘણું. આગળ જાય.
ગાડી ઉપર લાવવાનો તો કાંઈ રસ્તો નથી ભાઈ. કોણ જાણે હવે ફોન કેદી ક્યારે લાવ્યું છે. કાંઈ વાંધો નહીં. હું વાતો કરશો? યુટ્યુબ ને એમ ક્યાંથી આવી જાય? કોણ છે? કોણ? એક મિનિટ બોલે તો. કોણ ભાઈ તું? યુટ્યુબ ના પૈસા થી લઈ આવ્યા છે ને ઘડિયા. હે? સ્માર્ટ વોચ. કોણ? તું. અમે ક્યાં સ્માર્ટ વોચ લીધી? બ્લોગમાં આવી જાય કવર થઈ ગયા. અમે ક્યાં સ્માર્ટ વોચ લીધી? તઈ તો તું તને કોણે કીધું? મને કઈ ખબર જ નથી. કેમ? એકે ભાઈને બે શબ્દો કહી દેજો તમે તમારી રીતે. વ્લોગમાં આવી ગયો છે એને કહી દે વ્લોગમાં આવી ગયો. એને કહી દે વ્લોગમાં આવી ગયો એમ કહી દે. વ્લોગમાં આવી ગયો છો ભાઈ તું. હવે ધારેશ્વરથી પાછા નીકળી ગયા છીએ. હવે ઘરે પાછા જઈએ છીએ. અને આ વખતે ગાડી આપણે ભાઈ હાકે છે એટલે હવે પાછા જઈએ છીએ. જો આવી રીતનો પાછો જે રસ્તામાં આવ્યા હતા એ જ રસ્તો છે. કઈ એમાં નવો રસ્તો છે નહીં, બરોબર એ જ રસ્તો છે. રેડી એટલે જઈએ છીએ પછી મળીએ. બેક ટુ બેસિક્સ. પાછા આપણે આવી ગયા છીએ ડ્રાઇવિંગ સીટ ઉપર. કેટલા વાગ્યા? 4:50 થઈ. હજી તો કેટલા વાગે આવ્યા હતા આપણે? કલાક નહીં થઈ? કલાક નહીં થઈ હોય હજી. કાં કલાક થઈ? હાલો કલાક થઈ ભાઈ, બરોબર. પાછા નીકળીએ છીએ. રાજુલા હું રાજુભાઈ મૂકી દીધા છે ઘરે અને હવે આપણે જઈએ છીએ ઘરે. રેડી? કેટલા વાગ્યા? અરે 5:25 થઈ જાય ભાઈ. 5:30 પાછા ઘરે. રેડી ને? બેક ટુ બેસિક્સ. સારું વાંધો નહીં, જો મળીએ પાછા. હવે ઘરે આવી ગયા હતા અને ઘરે બધા મહેમાન છે એટલે પછી હવે મહેમાન છે એટલે હવે પાછા ગયા હતા, બહાર ગયા હતા અને પછી પાછા અત્યારે ઘરે આવી ગયા છીએ. એટલે હવે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. છું. તો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.